જ્યારે બાળકોને મારા ટ્યુશન ક્લાસીસમાં આવીને હું પૂછું કે બેટા હવે શું એક્ઝામ, મેડમ એકમ કસોટી, હવે શું એક્ઝામ, એકમ કસોટી, પ્લસ એમની જે પ્રોપર એક્ઝામ હોય તો અલગ. એટલે છોકરાઓને બિચારાઓને વર્ષમાં કેટલી બધી એક્ઝામ આપવામાં આવતી હતી. ફાઇનલી ગવર્મેન્ટે નિર્ણય લઈ લીધો છે કે હવે એકમ કસોટી આપણે બંધ કરી દઈએ. તો ચલો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિય છે જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. ચેનલ પર નયા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. સ્કૂલની, કોલેજની, ગવર્મેન્ટ તરફથી કોઈ પણ અપડેટ આવે છે બધી જ અપડેટ તમને અહીંયા મળી રહેવાની છે. વિડીયોને લાઈક કરી દેજો અને બધાને શેર કરી દેજો જેથી મારા બાળકો ભૂલકાઓ ખુશ થઈ જાય. બહુ મસ્ત લખ્યું છે. 6 વર્ષ સુધી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ આખરે એકમ કસોટી બાદ ફાઇનલી છોકરાઓ ખુશ થઈ જાઓ, મજા કરો. એકમ કસોટી પર નથી લેવાની કારણ કે આપણા ગવર્મેન્ટને ખબર પડી ગઈ છે કે એકમ કસોટી લેવાનો કોઈ જ ફાયદો નથી. અમદાવાદ શનિવાર ગુજરાત સરકારે 6 વર્ષ સુધી પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓમાં એકમ કસોટીના નામે વિદ્યાર્થીઓને માનસિક તણાવમાં મૂક્યા પછી શીર્ષાસન કરીને એકમ કસોટીનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે બહુ ટેન્શનમાં આવી જતા હતા છોકરાઓ. એકમ કસોટી તો લે છે, પ્લસ એમની જ્યારે સ્કૂલની આપણી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એક્ઝામો એ પણ આપવાની. તો વર્ષમાં ઓલરેડી એટલી બધી એક્ઝામ આપતા બાળકો થાકી ગયા હતા. આ વર્ષના જૂનથી શરૂ થતા 2025-26ના શૈક્ષણિક સત્રથી એકમ કસોટી બંધ કરી દેવામાં આવશે. બાળકો મજા કરો. અલબત્ત ગુજરાત સરકાર તેના સ્થાને નવી કોઈ વ્યવસ્થા લાવવા વિચારી રહી છે. એ જોતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સ્ટ્રેસ બિલકુલ દૂર નહીં થાય. એવું તો નથી કે એકમ કસોટી ગઈ અને બીજું પતી ગયું એમ. એકમ કસોટીના બદલે કંઈક ઇન્ટરેસ્ટિંગ આવવાનું છે જે તમારા કેરિયરને નવો પાથ આપે. એટલે કંઈક આવી રહેવાનું છે. એટલે હજી પણ થોડા ટેન્શનમાં રહેજો, પણ ઠીક છે. જ્યાં સુધી નવું ના આવે ત્યાં સુધી તો મજા કરીએ મેડમ. એકમ કસોટી હેઠળ રાજ્યની 40,000થી વધુ પ્રાથમિક અને માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં રહેતો હતો. તેથી ઉગ્ર વિરોધ થયો હતો. ધોરણ 1 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે લેવાતી હતી, જ્યારે ધોરણ 9 થી ધોરણ 12 માટેની એકમ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી. ખાનગી કંપનીના લાભાર્થી એકમ કસોટીનું તૂત ચલાવ્યું. ઓકે, ગુજરાતમાં 2019થી શરૂ કરાયેલી એકમ કસોટીનું તૂત ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે ચલાવ્યું હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું છે. તેમનું કહેવું છે કે એકમ કસોટીના પરિણામ ખાનગી કંપનીએ વિકસાવેલી એપ પર અપલોડ કરવાથી વિદ્યાર્થીઓનો કોઈ ફાયદો થતો નહોતો. આ ડેટાનો બીજો કોઈ પણ ઉપયોગ કરાયો નથી અને કરી શકાય તેમ પણ નથી. સાચી વાત છે. એ જોતા 6 વર્ષ સુધી સરકારના નાણાંનો વ્યય કરાયો છે. ગુજરાત સરકારે ડેટાના વિશ્લેષણ માટે બનાવેલા વિદ્યા સમીક્ષ કેન્દ્ર નો પણ એવો કોઈ મોટો ફાયદો થયો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના બહુ વખાણ કર્યા 2021માં જાહેર વહીવટીમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી એવોર્ડ મળ્યો, પણ તેની ઉપયોગિતા બીજી કોઈ નથી. શિક્ષણની હું વાત કરું ને તો ગવર્મેન્ટ વાળા કંઈ પણ વિચારીને કંઈ પણ વસ્તુ નવી ઇમ્પ્લિમેન્ટ કરે છે. એમને બાળકોના માનસિક વિકાસ કઈ રીતે થાય એમાં કંઈક એવી વસ્તુ ડેવલપ કરો, ઇમ્પ્લિમેન્ટ કરો જે એમના જીવનને ખૂબ આગળ વધારે. ફોર એન એક્ઝામ્પલ હું એમ કહું તો ભગવદ્ ગીતા હોવી જોઈએ. એમના જેમ તમે સંસ્કૃત ભણો છો તો સંસ્કૃતમાં હવે કેવું પાછું હિન્દી અથવા તો સંસ્કૃત ફિક્સ કરી દો. ચલો કે આ વસ્તુ તમારે ભણવાની છે, જેમાં તમને તમારા મોરલ્સ, એથિકલ સ્ટાન્ડર્ડ પણ ખબર પડે. જીવનમાં ખાલી ને ખાલી એકેડેમિક ટર્મ્સ પર જ આગળ વધવું જરૂર નથી. તમારા મોરલ સિદ્ધાંતો પણ હોવા બહુ જરૂરી છે. એને પણ સાથે લઈ જવા જોઈએ. બધું બાળકોને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. થોડા ટાઈમ પહેલા હું ક્લાસમાં હતી અને જનરલી ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ જીવનમાં શું ભેગું કરવું છે તો શું જોઈએ છે. બાળકોએ કીધું પૈસા. હવે આ પૈસા વાળો વર્ડ ક્યાંથી આવ્યો મને જેન્યુઅલી નથી ખબર પડતી. મે બી શાયદ આ બાળકો આપણા સોશિયલ મીડિયામાં અથવા તો ઘરે એ જ જોઈ રહ્યા છે કે પૈસા છે તો જ બધું છે, પૈસા છે તો આપણી જિંદગી છે, પૈસા છે તો મારા મોજ શોખ છે, પૈસા છે તો હું બધું જ કરી શકું છું. એટલે વાત કઈ કેમ જ છે ને કે અત્યારનું જે સોશિયલ મીડિયાની હું વાત કરું કે અત્યારનું જે સરાઉન્ડિંગ અને એન્વાયરમેન્ટ જે મળી રહ્યું છે આપણા બાળકને, મને નથી લાગતું પ્રોપર મળી રહ્યું છે. અથવા તો ખાલી આપણે એને કહે છે તું ભણી રાખ. અને ભણ્યા સિવાય પણ દુનિયા છે, ભણવું જરૂરી છે, પણ બાકીની જે દુનિયા છે એને પણ એક્સપ્લોર કરવા દો. રાઈટ. શિક્ષકોના 3 દિવસ એકમ કસોટી ટેસ્ટમાં જતા હતા. ગુજરાત સરકારના એકમ કસોટીના નિર્ણય શિક્ષકોની હાલત સૌથી ખરાબ કરી નાખી હતી. શિક્ષકો એકમ કસોટીના કામમાંથી નવરાશ નહોતા પડતા અને રવિવાર કે જાહેર રજાના દિવસે પણ એમને કામ કરવું પડતું હતું. અઠવાડિયાના 3 દિવસ તો શિક્ષકો પરીક્ષાની પડોજણમાં જ અટવાયેલા રહેતા હતા. વીકલી ટેસ્ટમાં આખો દિવસ જતો અને શિક્ષકોએ દરેક વીકલી ટેસ્ટના પેપર તપાસ્યા પછી તેના પરિણામ એપ પર અપલોડ કરવાના રહેતા હતા. આ અપલોડ કરવાના જ 2 દિવસ નીકળી જાય. એટલે ઓબ્વિયસલી જે શિક્ષકને પણ કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ, ફોર એક્ઝામ્પલ અગર હું એઝ અ ટીચર હું વાત કરું
તો જ્યારે હું મારા ક્લાસમાં જતી હોઉં ને ત્યારે એવું નથી કે હું આટલા વર્ષથી ભણાવું છું એટલે કોઈ રીડિંગ નથી, ના, એવરી ડે અગર હું વાત કરું તો આપણો જે જમાનો છે કંઈક ના કંઈક નવું ડેવલપ કરતો રહે છે, એટલે કંઈક ના કંઈક નવું ડેવલપમેન્ટ મારે પણ લાવવું પડે છે, શીખવું પડે છે. હવે એના બિચારા શિક્ષકો આખી જગ્યાએ પેપર જ તપાસવામાં અપલોડ કરવામાં રહે તો નવું શીખશે ક્યારે, રાઈટ? સો એક ખાનગી કંપની બનાવેલા એપ પર અપલોડ કરાયેલા ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષ કેન્દ્રને મોકલવામાં આવતા. રસપ્રદ વાત એ છે કે આ એકમ કસોટી વિદ્યાર્થીના વાર્ષિક પરિણામ પર કોઈ અસર નહોતી થતી. મોસ્ટલી એમનું રીઝન એવું હતું કે એકમ કસોટી લઈએ એટલે એમને છોકરાઓને એકવાર રિવિઝન થઈ જાય પછી જે એમની ફાઇનલ એક્ઝામ આવે તો એ થોડું સારું પરફોર્મ કરી શકે, લેકિન એટલું બધું ખાસ એમને જોવા મળ્યું નહીં. તો છોકરાઓ એટલા માટે તો તમે ખુશ થતો જ કે ભાઈ એકમ કસોટી બંધ થઈ ગઈ, પણ મારો ગવર્મેન્ટને એવો હું કહેવાય ને કે રિક્વેસ્ટ કરી શકું છું કે તમે આના બદલે જે પણ વસ્તુઓ લાવવાના છો એ મેક શ્યોર એવું કરજો કે વિદ્યાર્થીઓના બેનિફિટ માટે હોય. એકેડેમિક ટર્મ પર એમની એક્ઝામ ઓલરેડી લેવાય જ છે, એમાં એકમ કસોટી લેવાની કોઈ જરૂર જ નથી. તમે એવું કંઈક ઇન્ટરેસ્ટિંગલી એડ કરો જેથી બાળકો પોતાના ફ્યુચરને સિક્યોર કરી શકે અને તો ફ્યુચરની અહેમિયતને સમજી શકે કે જીવનમાં કેરિયર બનાવવું કેટલું બધું જરૂરી છે. તમે કેરિયર ગાઈડન્સનો કોઈ પ્રોગ્રામ રાખી શકો છો, એમને કેરિયરમાં એક પ્રોપરલી અગર ગોલ હોય તો એના પ્રમાણે અલોકેટ કરો ટીચર અને એને કેરિયરમાં કયા કયા સ્કોપ મળી શકે છે એ બધું અત્યારે કરો તો મને એવું લાગે છે કે વધારે આગળ નીકળશે. તો આવી જ નવી અપડેટ માટે દોસ્તો તમે મારા ઇન્સ્ટાગ્રામ અને મારો યુટ્યુબ વિરેશ જ્ઞાનપીઠને તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.